હોલિકાના પવનના આધારે અંબાલાલ પટેલે વર્તારો કાઢ્યો છે। હોલિકા દહનના આધારે અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી અને કહ્યું ગુજરાતનું ચોમાસું એકંદરે સારું રહેશે। પવનની સાનુકૂળતાને કારણે ચોમાસું સારું રહેશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે। પાલજ ખાતે હોલિકાનું દહન થયું છે ને આપણી સાથે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ છે। હોલિકાના પવનના આધારે આગામી વર્ષ કેવું રહેતું હોય છે તેનો વર્તારો અંબાલાલ પટેલ કાઢતા હોય છે। અંબાલાલ કાકા, હોલિકાનું દહન થયું, પવનનો વર્તારો આપે જોયો, શું આગાહી છે, શું વર્તારો કહી રહ્યો છે? પહેલા તો કેટલાકના મતે હોળી વિશ્વમાં પ્રગટાવી હોય તો અનિષ્ટ ગણાય છે। કેટલાકના મત મતાંતરે કેટલાક આચાર્યોનો મત છે કે વિશ્વ નડતી નથી, એટલે તેની અસર બહુ નથી, એટલે એ મત મતાંતરમાં આપણે ઊંડા ન ઉતારીએ। આમ છતાં આ હોળીનો પવન છે એ સાનુકૂળ છે। પવન લગભગ ઉત્તર તરફથી આવી રહ્યો છે। ક્યારેક હોળીનો પવન છે એ પશ્ચિમ તરફથી પણ ઘૂમરાવે છે। હોળીનો પવન સૂર્યાસ્ત પછી 96 મિનિટ સુધી જોવામાં આવતો હોય છે, એટલે ઉત્તરનો પવન લગભગ હોય તો સવારે જો ઠંડક થોડીક રહે છે અને હોળી તાપીને જવાની શક્યતા રહેતા ખેડૂતો માટે વરસ સારું રહેવાના એ અનાળરૂપ પવન છે। કેટલા આની વરસાદ જે છે તે આ વર્ષ દરમિયાન રહેશે? કેવું વરસાદી માહોલ કેવો રહેશે? હજુ આનીનું આકલન તો હજુ પવનની ઘણી બાબતો જોવાની છે, કારણ કે આ તો ઉનાળાનો મુખ છે અને હજુ વૈશાખ મહિનાનો પવન જોવાનું હોય છે। જો પવન ઉનાળુ હોય તો સારું અને પવન દક્ષિણનો હોય તો વર્જ્ય છે। અગ્નિનો પવન વર્જ્ય છે, નૈઋત્યનો પવન સાધારણ વરસાદ કરે છે। પરંતુ મારું એવું માનવું છે કે અખાત્રીનો પવન પણ સાનુકૂળ રહેવાની શક્યતા છે, એટલે આ સાનુકૂળ પવન હોવા છતાં ઇવોલ્યુટેડ અલ્નીનો ઝાંસી હોવા છતાં ગુજરાતનું હવામાન એકંદરે સારું રહી શકવાની શક્યતા છે। હવે અન્ય ભાગો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ એ બધા ભાગોમાં પણ તદ ભાગોમાં પણ પવન સાનુકૂળ જ છે, કારણ કે આ પવન જે છે તે એટલો બધો અન્ય અનિષ્ટ પવન ક્યાંય હોઈ શકશે નહીં, એટલે ગુજરાતમાં એકંદરે ચોમાસું અલ્નીનો ઝાંસી હોવા છતાં સારું રહેવાની શક્યતા છે। અલબત્ત સૂર્યકાંતની અસર થતાં પેસિફિક મહાસાગરમાં ટ્રોપિકલ સ્ટોર્મ બની શકવાની શક્યતા છે, એટલે સ્ટોર્મનું આક્રમણ આ વખતે સાગરોમાં વધુ રહેવાની શક્યતા છે। જી તો અંબાલાલ પટેલ હવામાન શાસ્ત્રીનો હોલિકા દહન બાદ પવનના વર્તારા પ્રમાણે એ આગાહી છે કે જે વરસાદ છે તેના માટે આ સાનુકૂળ વાર્તારો છે અને રાજ્યની અંદર વરસાદ જે છે તે સામાન્ય રહેશે તે પ્રકારનું તેમની આગાહી છે। કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।